એક્ટિવેટ થઈ ગયું છે લેન કીપ અને લેન ફોલોઈંગ અસિસ્ટન્ટ, અને જોડે અમે ચાલુ કરવાના છે હવે જે છે એડાઝ એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ. અહીંયા મેં સ્પીડ હાઈ કરી દીધી છે. તમે અહીંયા ઓટોમેટિકલી સેટ કરી શકો છો. અત્યારે હું પેડલ્સ પરથી પગ લઈ ચૂક્યો છું, તમે જોઈ શકો છો મારા પગ બિલકુલ ફ્રી છે. સ્ટીયરિંગ પરથી મેં હાથ પણ લઈ લીધો છે. કાર ફોલો કરે છે સામેવાળી કારની, જે સામેવાળી કારની સ્પીડ છે એને જોડે ફોલો કરે છે. હવે હું ડિસ્ટન્સ પણ તમે જે વચ્ચેનું ગેપ છે એ પણ ચેન્જ કરી શકો છો. જેમ કે આ મેં સૌથી મિનિમમ ડિસ્ટન્સ પર રાખ્યું છે, તો મારી કાર ફાસ્ટ થઈને પેલી કારને ફોલો કરશે. એ બ્રેક અસિસ્ટ કરશે, મારી કાર પર જોડે બ્રેક અસિસ્ટ કરવાની છે. તમને અહીંયા ઇન્ડિકેશન બતાવશે કે ફોરવર્ડ કોલિઝન અવોઇડન્સનું પણ ઇન્ડિકેશન આવશે ને, સાઈડમાં જે લેન્સ ના દેખાય. જેમ કે હવે સામે કાર બ્રેક કરે છે તો મારી કાર પણ એડેપ્ટ કરીને આમાં પણ બ્રેકિંગ કરશે. મેં પેડલ્સ યુઝ નથી કર્યા, કાર સ્લો થઈ છે. તમે જોઈ શકો છો કે 20 કિલોમીટર પર આવરની સ્પીડ પર આવી ગઈ છે. સ્ટીલ કાર ફોલો કરે છે સામેવાળી કારને, સ્પીડ વધતી જાય છે. અહીંયા એ તમને ઇન્ડિકેશન આપે છે. એને એવું લાગતું હોય કે જ્યાં હું એક્સેસ ના કરી શકું તો એ તમને એક વોર્નિંગ આપશે. કાર સ્ટીલ ફોલોઈંગ સામેવાળી કાર. ઓટો બ્રેકિંગ, કીપ સ્ટીયરિંગ ઓન સ્ટીયરિંગ વ્હીલ. સ્ટીલ ફોલો કરે છે કાર.